નમો બુદ્ધાય. જય ભીમ. હું ભીખુ પથિક શ્રેષ્ઠી, અમર બોધ વિહાર, સુરેન્દ્રનગર, વઢવાણ. અહીં તારીખ 3-6 થી 7-6 5 દિવસીય બાળ સામનેર શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં 10 બાળકો સામણેર અને 5 બાળકો અનાગારિક સફેદ વસ્ત્રમાં અભ્યાસ કર્યો હતો. આ શિબિરમાં અલગ અલગ લોકોએ સહયોગ જે આપેલ, એમાં 10 ચીવરદાન જોઈતા હતા, એમાં 5 ચીવરદાન પણ મળેલા. આ શિબિર 3-6 મંગળવારે શરૂ થઈ 10 વાગે. પ્રથમ દિવસે લેટ પડ્યા, નામાંકન કર્યું અને ચારિકા કરતા કરતા શક્તિનગરની અંદર મહાવીરનગરમાં શ્રેષ્ઠી પરિવાર અરવિંદ શ્રેષ્ઠી અને આકાશ શ્રેષ્ઠીના ઘેર મિનિમમ 50 લોકોનું ભોજનદાન હતું. એમાં આ બાળ સામેરો અને અનાગારિકો પણ હતા. ભોજન પછી સંગદાન કર્યું. થોડોક વાર આરામ કરી એમની રિક્ષા દ્વારા વિહારે પરત ફર્યા. આ પ્રમાણે શિબિરના પૂરા દિવસે શ્રેષ્ઠી તરફથી સાંજે ચા બિસ્કીટ, રાત્રે ફળાહાર અને રાત્રે મોડેથી ખીચડી દાન પણ એ બાળ સામણે કરવામાં આવ્યું. બીજા દિવસે સવારે વિહાર તરફથી નાસ્તો કરવામાં આવ્યો. સવારે 6 વાગે ચા નાસ્તો આપવામાં આવ્યો અને બપોરનું ભોજન અમે સિદ્ધાર્થ હાઈસ્કૂલની પાછળનો જે એરિયો હતો, સંતોષ પાર્કની અંદર, થાનના પીડી પરમાર વકીલ અને એમના સન ડૉક્ટર મિતેશનું આમંત્રણ હતું. ત્યાં 1.5 કિલોમીટરની ચારિકા કરી ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચી પગ ધોઈ બાળકોનું અરવિંદ શ્રેષ્ઠીને ત્યાં પણ સન્માન થયું હતું. એવું જ સન્માન અહીંયા થયું. અહીંયા પણ બાળકોને બાળ ભોજન આપવામાં આવ્યું અને પછી 2-2:30 વાગે બાળકો ત્યાંથી વિહારે આવ્યા. સાંજે ચા બિસ્કીટ શ્રેષ્ઠી પરિવાર તરફથી આપવામાં આવ્યું. રાત્રે ફળાહાર એ પીડી પરમાર તરફથી જ હતું, એ આપ્યું. અને ત્રીજા દિવસે અમે વઢવાણ પંકજ પંડ્યાને ત્યાં અમે પધાર્યા. વઢવાણમાં ચારિકા થઈ. સવારે અહીંયા ચારિકા થઈ. સવારે રોજે અલગ અલગ એરિયામાં, ગણપતિ ફાટસર એરિયામાં ચારિકા કરતા. મોટો આદર આપ્યો, બહુ જબરજસ્ત આદર આપી અને એમને સંગદાન પણ કર્યું. ધર્મદેશના પણ સાંભળી અને ત્યાંથી સાંજના ચા પાણી ઉત્તમ પરમાર જે 5 દિવસ અમારી શિબિરમાં સાથે હતા સેવામાં, વેદ ગોવર્ધન પણ 5 દિવસ પોતાનો શાકભાજીનો ધંધો ઇકો લઈને અહીંયા આવી અને સ્વખર્ચે સેવા આપી. ત્યાં 4 વાગ્યા સુધી ઉત્તમ પરમારના ઘરે ચા બિસ્કીટ કર્યા પછી વિહારે આવ્યા અને રોજ સાંજે અલગ અલગ જગ્યાએ બગીચાઓમાં બાળકોને ફરવા લઈ જતા. એક દિવસે બગીચા મહાબોધિની જમીન પર પણ બાળકોને ફરવા લઈ ગયા અને સાંજે ફળાહાર પણ વિહાર તરફથી આપવામાં આવ્યું, ચા બિસ્કીટ પણ આપવામાં આવ્યું અને બીજા દિવસે ભોજનનું દાન માવજીભાઈ પારગી પટોળાવાળા અહીંયા રીધિસિદ્ધિ નગરમાં રહે છે, ત્યાં 11 વાગે આવીને કહી ગયા. ત્યાં પણ ચારિકા કરતા હતા, ત્યાં ગયા, ત્યાં ભોજન કર્યું. સરસ મજાની કેરીદાન, બાજુમાં રમેશભાઈ મકવાણાએ 500 રૂપિયાની કેરીદાન પગલાં સંઘના પડાયા. અહીંયા પણ સંઘનું માવજીભાઈના ઘરે પણ સારું અભિવાદન થયું. ત્યાં પણ સારું ભોજન કરાવડાયું અને સંગદાન કર્યું. અને છેલ્લા દિવસે અમે સંઘને 3 ઇકો સાથે ચોટેલા ગુફા જોવા ગયા અને કાળાસરનું જોયું અને ચોટેલાની અંદર ધામધૂમથી બથવાર પરિવાર મધુવન સોસાયટીની અંદર બહુ સારું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાં પણ ચારિકા કરી અને ભોજનદાન અને સંગદાન આપ્યું અને SR ચાવડાના ઘેરે પણ સંઘને લઈ ગયા. ત્યાં પણ પગલાં પડાયા, સંઘનું દાન કર્યું. અહીંયા પણ ફૂલોથી મધુવન સોસાયટીના રહીશોએ સ્વાગત કર્યું, દેશના કરી, આશીર્વાદ આપ્યા અને બહુ સારું સંઘનું સન્માન કર્યું અને તે પણ સાંભળ્યું. અને ત્યાંથી સંઘ પરત ફેર્યો. પણ ચોટેલા અમે ભીમોરા ગુફા જોવા ગયા. ત્યાં પણ અમે પૂજા વંદના 2600 વર્ષ બાદ જે સંઘ સામણે સંઘ ત્યાં થયો અને ત્યાં પૂજા વંદના અમે લઈ અને અહીંયાથી પણ અમે પરત આવ્યા. કાળાસર જે સુતા મહામાયા હતા, જે હિન્દુ મંદિર કરી નાખ્યું છે, તેની પણ મુલાકાત એ મહામાયાના દર્શન કર્યા કે જેને આવો મહાન પુત્રનો જન્મ આપ્યો હતો.
એવી રીતે અમે ત્યાંથી ભોજન કરી ચોટીલાથી અમે પરત આવ્યા અને બીજા દિવસે એ જ દિવસે અમે સાંજે સમાપન કાર્યક્રમ રાખ્યો. દરેક બાળકોને પ્રમાણપત્ર આપ્યું. પંક્તે મંગલ બોધી હાજર રહ્યા અને પછી અમે દરેક બાળકોને પ્રમાણપત્ર આપ્યું. એના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા. જે પ્રવાસમાં પણ વાલીઓ થોડાક હાજર હતા. બહુ સરસ કાર્યક્રમ રહ્યો. વાલીઓ પણ સાથ સહયોગ આપ્યો. દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપ્યું અને દાતાના જેટલા આવ્યા હતા એ બધાને પણ અમે સન્માન કર્યું. ધમ્મપદનું પુસ્તક આપ્યું. કોઈને ભગવાન બાબા સાહેબનો ફોટો આપ્યો. આવી રીતે આ શિબિરનો હું ભીખુ પથિક શ્રેષ્ઠી દાનદાતાઓનો અને જે બે ઉપાસકો વેદ ગોવર્ધન અને ઉત્તમ ચૌહાણે 5 દિવસ જે સેવા આપી એનો હું આભારી છું કે બહુ સરસ કામ કર્યું. આવો ને આવો તમે અમને સહયોગ આપો. આવતા વર્ષે પણ આપણે બુદ્ધ પૂર્ણિમા પર આવી શિબિર કરવા માંગીએ છીએ. 8 દિવસની આવા શિબિર રહેશે તો અગાઉ પોતાના બાળકોને તમે નામ નોંધાવી શકો છો અને આ જ રીતે આવી રીતે અમે શિબિર કરશું. અને આ શિબિરમાં આવી રીતે દાનદાતાઓનો જે જેણે પણ ચા પાણી ભોજન સહયોગ કર્યો અને ચા નાસ્તો આપ્યો. યાદવ પરિવાર તરફથી પણ 2 દિવસ ચા નાસ્તો જે બાળકોને આપ્યો એનો પણ હું આભારી છું. અને ભોજનના બપોરે જે દાન હું ગયો અને ફટોફટ હા પાડી દીધી. એ મુકેશ, ડૉક્ટર માવજીભાઈ, પછી અરવિંદ શ્રેષ્ઠી અને પંકજ પંડ્યા એમનો હું આભારી છું. ભોજનદાન સંઘને આપ્યું. તો આવા લોકોનો ખૂબ ખૂબ આભાર. નમો બુદ્ધાય. દર વર્ષે આવો કાર્યક્રમ કરશું તો દરેક લોકો સહયોગ આપશો એવી વિનંતી. નમો બુદ્ધાય. જય ભીમ.